અત્યારે જ ધાનનું ઉત્પાદન કરતા ખેડૂતોને બમણો માર લાગી શકે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો આવ્યો છે। સાથે રેકોર્ડ ઉત્પાદનના કારણે દેશોએ એક્સપોર્ટથી રોક હટાવી દીધી છે। આ સમાચાર પર વધુ વિગતો લઈએ કરણ નેંઘાથી પાસેથી। કરણ, શું છે વધુ વિગતો? જી, તો જેમ તમે કહ્યું એમ કે અત્યારે જે સારો વરસાદ થયો છે ભારતમાં અને અન્ય તમામ દેશોમાં, તેને કારણે રાઈસનું જે ભાતનું જે ઉત્પાદન છે ચોખાનું, તે ખૂબ જ સારા પ્રમાણમાં થયું છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં જે છે તે ચોખાનો ભાવ ખૂબ જ ઘટી ગયો છે। અને આ એટલો બધો ઘટી ગયો છે કે 8 વર્ષનું જે નીચલું સ્તર છે ત્યાં સુધી આ ચોખાનો ભાવ જે છે તે આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે। હવે આ બમ્પર પાકના કારણે જે બીજા અન્ય દેશો છે તેમણે પણ એક્સપોર્ટ પરથી જે પણ રોકટોક છે, જે નિયમો છે, એક્સપોર્ટ ડ્યુટીઝ છે, તે હટાવી લીધી છે, જેને કારણે ઇન્ટરનેશનલ માર્કેટ જે છે તેમાં આપણને રાઈસની જે પ્રાઇસીસ છે તે ખૂબ જ નીચે આવતી દેખાઈ રહી છે। હવે ચોખાનું જે ગ્લોબલ બેન્ચમાર્ક છે એ $372 ટન પર પહોંચી ગયું છે। સાથે જ સારા ચોમાસાને કારણે ભારતમાં તો સારું ઉત્પાદન થયું છે, આપણે જેમ વાત કરી, તેની સાથે જ થાઈલેન્ડ અને વિયેતનામમાં પણ આ ધાનનું જે છે તે ખૂબ જ સરસ ઉત્પાદન થયું છે। ઇનફેક્ટ રેકોર્ડ સ્તરે આ ઉત્પાદન થયું છે, જેને કારણે જે છે તે હવે અન્ય દેશો પણ એક્સપોર્ટ માર્કેટમાં ઉતરી આવ્યા છે। સાથે જ ભારત માટે અહીંયાથી એક ડાઉનસાઇડ એ છે કે અમેરિકાએ આપણા પર જે ટેરિફ લગાવ્યા છે 50%ના, તેને કારણે અમેરિકામાં જે આપણું ટેરિફ છે, જે એક્સપોર્ટ જે છે ભાતનું, તે ખૂબ જ ઘટી જવાનું છે। ભારત જે છે તે દર વર્ષે લગભગ અંદાજે 30 લાખ ટન ચોખાનું જે છે તે એક્સપોર્ટ કરે છે અમેરિકામાં। તો આ વખતે તેના પર પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય છે, જેને કારણે અત્યારે ભારતના જે ખેડૂતો છે, જે ભાતનું ઉત્પાદન કરે છે, તેમને ખાસ કરીને ખૂબ જ બમણો માર લાગી શકે તેવી એક શક્યતા આપણને દેખાઈ રહી છે। જી કરણ, આ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।